મહારાષ્ટ્રથી મંગાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ। જે સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમએચ સિણોલ સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય। જે સૂચના અનુસંધાને એલસીબી સ્ટાફ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જીવણજી ખાનજી જાડેજા રહે ગુંદાલા તાલુકો મુન્દ્રાવાળો પોતાના રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી તેનું છૂટકમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને તેની આ પ્રવૃત્તિ હાલે ચાલુમાં છે। જે હકીકત આધારે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ, જેથી કાયદેસરની કાર્યવાહી કરી પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 126 કિંમત ₹2,46,072 તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયરના ટીન નંગ 58 કિંમત ₹12,760 તેમજ મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹10,000 એમ કુલ કિંમત ₹2,68,832 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।